નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે સોનાલી મોરે. વાત કરવી છે દાહોદ જિલ્લાના બારિયા તાલુકાની કે બારિયા તાલુકાનું જે કોળીના પુવાળા ગામ છે તે કોળીના પુવાળા ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જી હા, ગામની જે હોદ્દેદાર મહિલા છે એ મહિલા સરપંચ છે અને તેમના પતિ જે સરપંચ મહિલાના પતિ છે એ વહીવટ કરતા હોવાના કારણે ગ્રામજનોએ ખૂબ ભારે આક્રોશ સાથે આક્ષેપ કર્યા છે. જી હા, એક ગામ છે કોળીના પુવાળા. એ કોળીના પુવાળા ગામના જે ગ્રામજનો છે તેમનો વિકાસ થવાની જગ્યાએ જાણે વિનાશ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે ગ્રામજનો ખૂબ જ ભારે રોષે ભરાયા અને આજે મહિલાના જે વહીવટ કરતા પતિ છે તેમને ઉધડો લઈ પાડ્યો. જી હા, બારિયા તાલુકાનું જે કોળીના પુવાળા ગામ છે ત્યાં જે કોળીના પુવાળા ગામમાં જે મહિલા સરપંચના પતિ એટલે કે એસપી, ટૂંકમાં એસપી કહેવાય, જેને આ સરપંચ પતિઓએ તો આખા ગુજરાતની પત્તર ઠોકી નાખી છે. દરેક ગામોમાં જ્યાં જ્યાં મહિલાઓ છે સરપંચ, અને એ મહિલાઓ સરપંચ હોવાના કારણે તેમનો જે હોદ્દો છે એ હોદ્દાનો ભોગવટો તેમના પતિઓ કરતા હોય છે, એટલે પોતાની જાતને એસપી હોવાનો રૂઆબ જમાવતા હોય તેવા દ્રશ્યો પણ આપણે પહેલાં ઘણા વિડીયોમાં જોયા છે. પણ હા, આ જે કોળીના પુવાળા ગામ છે તેમાંના જે સરપંચ પતિ એટલે કે એસપી પોતે એવી લુખ્ખી દાદાગીરી કરતા હોવાના આક્ષેપો ગામજનોએ લખાવ્યા કે એ જે મહિલાના પતિ છે એવું કહેવા માંગે છે કે હું જે કહીશ તે જ આ ગ્રામ પંચાયતમાં થશે, અને હું નહીં ધારું કે હું નહીં કહું તો પણ એ કામ નહીં થાય. જી હા, જે આ સરપંચ મહિલાના જે પતિ છે એ પતિએ ઘણા જે વિકાસના કામો છે એ દરેક કામોમાં હસ્તક્ષેપ કર્યા, અને આ હસ્તક્ષેપના કારણે ગામ લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેવી રીતે કે સરકારના જે દરેક કામો આવતા હોય છે વિકાસના કામોમાં, એ પોતે દખલગીરી કરતા હોવાને કારણે ગામના વિકાસ થવાની જગ્યાએ જાણે વિનાશ નોતરાયો છે ગામમાં. જેમ કે આજે કોળીના પુવાળા ગામ છે, એ કોળીના પુવાળા ગામમાં સરકાર દ્વારા વિકાસના જે કામો આવ્યા, જેમ કે આવાસ યોજના, શૌચાલય યોજના, મનરેગા યોજના, નલ સે જલ યોજના, કૂવાની યોજના, હેડપંપની યોજના, રોડ રસ્તાની યોજના, આ રોડ રસ્તાઓની યોજનાઓ કોઈ પણ જે સરકારની યોજનાઓ છે તે રીતે પૂર્ણ ન થઈ, અને જેના કારણે ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોઈએ આ વિડીયોમાં કે જે બારિયા તાલુકાનું કોળીના પુવાળા ગામ છે તે ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનોએ શું આક્ષેપ લગાવ્યા. એવા વ્યક્તિ પણ છે કે જે 2002 સુધીનો એમને કોઈ લાભ નથી મળ્યો. હું જાતે જ લાભાર્થી છું. હું જાતે જ મારા માટે એટલું નથી, આખા કોમ માટે આવેલું છે. અમે આદિવાસી સમાજનું ટાંટિયા મામા ને એમનું જયારે અમે ચોક બનાવ્યો, મારી વાત સાંભળો, ત્યારે તમે એવો પ્રશ્ન કર્યો કે આને તમે રેવા દો, આ નવો આવાસ આવે છે પછી તમે કરજો, બરાબર? પણ એને શું લેવા દેવા? એને શું લેવા દેવા? એ તો અમારા સમાજની વાત હતી ને, રાજકારણમાં એ નથી આવતું. સરપંચની જવાબદારી છે ઓનલાઈન કરાવવાની. કરાવવું પડે. કેમ સરપંચ બન્યા? કરાવવું પડે.
હા તો હાલ દો. એટલે તમારી જેવી ખુશી અમારાથી કેવાય નહીં ભાઈ. તમારી કોમ નહીં કીધું તમે આપી શકો છો અમે તમને નથી પૂછતા તમે કોઈ તો મારતી નહીં પાસ કરવા નહીં અમે તમને જ કહીએ. તમારા ઉપરથી કોમ આવે આજે 7 વર્ષ થયા, હું 7 વર્ષથી સભ્ય છું, મેં કશું જાણ્યું નથી. મારા ઘરવાળા, ઘરવાળી સાહેબ અને સરપંચ કોણ છે? સરપંચ બતાડો અમને. સરપંચ કોણ? તમે સરપંચ છો? તમે સરપંચ છો? સાહેબ સાંભળજો, આ કોણ સરપંચ છે? પૂછો. સરપંચ કોણ છે? પૂછો તમે. તમારથી બની નહીં, તમે રાજી સુખી આલી શકો છો. તમારથી બની નહીં, તમે આલી શકો છો. કોણ બોલ્યું? અરે તમે જ કીધું. અમે તો પહેલી વાત તો સરપંચ જોઈએ અમારી સબૂત. સરપંચ કોણ છે? સરપંચ બોલાવો. સરપંચને બોલાવો ભાઈ. બીજી વાત કરશો નહીં. આપણે બીજું કશું નથી. સરપંચને બોલાવો. ના, સરપંચ ના. અમારે પણ સરપંચ છે. તમે સરપંચ છો, તમે સરપંચ જ બતાવો. તમે સરપંચ છો. પૂછો. પૂછો એમને. સરપંચ કોણ છે? બોલાવો. એટલે એમ કે એટલે મારે કેવું પડે કે પૈસા મને બી અલ્લાહ છે કર્યું તલાટી તમારી જોડે? એટલે મને કીધું કે મહારાજ ચૂંટણી કાર્ડ લાવ્યા, આધાર કાર્ડ લાવ્યા, રેશન કાર્ડ લાવ્યા? તો હા એમ. એમને આ લીધું એટલે એમને દાખલો તૈયાર કર્યો. પછી દાખલો તૈયાર કરીને મારા હાથને આવ્યો એટલે મહારાજ 200 રૂપિયા થશે એમ. એટલે પછી મારી ઘરે 200 હુતા નહીં એટલે પછી હું આવતો રહ્યો. આ બુધવારની કે મંગળવારની વાત છે. 200 રૂપિયા શેના લીધા તમારી પાસે? એ જ જોવાની વાત છે ને, આપ્યા તમે? આવકના દાખલા માટે એમ. પછી પાછો દાખલો પછી થોડી વાર હું કોળીના પુવાણા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું. હવે ગ્રામ સભા થાય તો અડધો કલાક કે પહેલાં મને કહેવામાં આવે છે તો હું મારા ગામના બધા માણસોને કેવી રીતે જાણ કરું? અને પછી ગ્રામજનોને ખબર પડે તો મારી જોડે ઝઘડા કરે છે અને મને કહે છે કે તમે ગ્રામ સભા હોય તો અમને કહેતા કેમ નહીં? અને સરપંચને પહેલાં 1-2 દિવસ પહેલાં જાણ કરવું જોઈએ. શું એજન્ટ આપવામાં આવે છે તમને? અમને કંઈ કહેતા નહીં કે શાનો ઠરાવ મૂક્યો છે કે શું કામગીરીનું ગ્રામ સભા છે, એવું કંઈ કહેતા નહીં. એવું છે કે હું કોળીના પુવાડાનો વતની છું. અમારા 9 જણના નામ મને યાદ નથી, 2 જણના યાદ છે, હિંમત બલુ ને માવસિંગ મગન. મારા પપ્પા તો ગુજરી ગયા આ તાલુકાના ચક્કર કાપી કાપીને. બરાબર, જ્યારે અમે ત્યાં તાલુકામાં જઈએ તો અમને એમ કે છે કે 2 હપ્તા નાખ્યા પછી એમ કે છે કે તમારું મકાન નહીં થાય, તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે, તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે એમ. તો અમે તાલુકાવાળાને એમ કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નહોતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે, તો તમે પાસ કેવી રીતના કર્યા, 2 હપ્તા કેવી રીતના નાખ્યા? તો કે એ તમારે સરપંચને પૂછવાનું. અમે સરપંચને ફોન કર્યો, સરપંચ આવ્યા નહીં. સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી, એ તાલુકાની જવાબદારી એવી છે, એવું કહેવા માંગે છે. એવા અમારા 9 વ્યક્તિ છે જે અત્યાર સુધી મારું મકાન અધૂરું છે, 7 વર્ષ થયા છે એ મકાન. કેવું થયેલું છે? હા,